હેલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશે એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો નવો વ્લોગ આપણે ચાલુ કરીએ અહીંયા કંઈક શોરૂમની અંદરથી, કેમ કે હું વાણીને નીચે મૂકવા આવી હતી ને હવે અમારે મોટર ચાલુ કરવાની છે દાળની. તો જો અમારો દાળ અહીંયા છે, કંઈ દેખાતું પણ નથી. અને હું આજે ફર્સ્ટ ટાઈમ આવી છું, ખબર નહીં થશે કે નહીં મારાથી, પણ જો એવી રીતના કંઈક છે ને અહીંયા ખૂબ ધ્યાન રાખવું પડે એવું પણ છે. અને અહીંયા હોય છે ઉંદરડાનો વાસ, તો આપણે અહીંથી દબાવી દઈએ. તો અત્યારે તો હજી દાળમાં પાણી છે, તો અહીંયા બધું આવું કંઈક પડ્યું છે. અહીંયા પણ જો આપણા ચૂલાનો થપ્પો લાગી ગયેલો છે અને બધો સામાન પડ્યો છે. તો કાર્પેટ છે અલગ અલગ, અને અહીંયા ડ્રમ છે આપણે કાચરીના ખાલી થયા એ ઉપર બધી કચરા પેટી છે. તો આપણે મોટર ચાલુ કરી દીધી. હજી અમારે પાણી છે, જતું નથી રહ્યું, નહીંતર અમારે પાણી વયું જાય દિવાળી પછીથી. પણ આપણે દિવાળી પહેલાં થોડોક વરસાદ થયો એના હિસાબે હજી પાણી ચાલુ છે, તો હજી ગયું નથી. તો કૃપાલ આવે ત્યાં સુધી અહીંયા રાહ જોવે. એની જોડે મેં મગાવ્યા છે ગાજર અને કોબી. આજે વાણીબેનને મન થયું છે મંચુરિયન ખાવાનું, એટલા માટે તો બનાવી દઈએ એને થોડુંક મંચુરિયન જોયો છે હવે. અને અત્યારે તો મમ્મી શાક સુધારવા મંડી ગયા છે, પણ હજી આગળ આપણે આજે કંઈક નવીન બનાવવાનું છે. સાંજે ઈચ્છા એવી છે તો બનાવશું, જોઈએ આગળ બ્લોગમાં બન્યા દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. તો મળીએ આપણે આગળ થોડી વાર પછી. ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે શરૂ કરી દીધી છે રસોઈ ને આવી ગયા રસોડાની અંદર. અને આપણે જો ઘણું બધું તો બનાવી પણ નાખ્યું છે. અને ખાસ વાત એ હતી કે ગાજર મગાવ્યું હતું મેં કૃપાલ આવીને, પણ આખી બજારમાં એને હે ને અહીંથી કિલોમીટર જેટલા ગયા બસ સ્ટેન્ડ સુધી, પણ એને ક્યાંય ગાજર મળ્યા નહીં, રેકડીમાં કે થોડે કે ક્યાંય, કેમ કે આવતા જ નથી. પપ્પા કાલે શાકભાજી લેવા હતા ને ત્યારે જ કહેતા હતા કે ગાજર ક્યાંય છે નહીં, હજી અઠવાડિયું 15 દિવસ વયા જાય આવશે ને તા, નહીંતર ઓલા કેસરી ગાજર આવતા હોય પણ એ ક્યાંય મળતા નથી. તો આપણે છે ને હવે 12:15 તો થઈ ગયા, નહીં તો વાણીને 12:30 તેડવા જવાની છે. મંચુરિયન બનાવવું હતું તો જુગાડ તો કંઈક કરવો પડે. પણ મમ્મીએ બહુ મસ્ત આઈડિયા આપ્યો, કેમ કે આની પહેલાં મેં એક વખત છે ને વાણી માટે બનાવ્યું હતું, રોટલીનો ભૂકો ને બટેટું ને એવું બધું નાખીને, પણ હું બનાવે ને બહુ યાદ નહોતું. તો મમ્મીએ કીધું કે બટેટું નાખીને બનાવ્યું ને કે સરસ બને, ત્યારે બહુ મસ્ત બન્યું હતું. તો પછી થયું કે ચાલો વાણી માટે હે ને બનાવી જ નાખું. તો મેં અહીંયા ગુવારનું હોય તો મમ્મીએ બધા માટે શાક બનાવ્યું અને એટલે સુધારી રાખ્યું હતું, વઘાર કરી નાખ્યો. કૃપાલ માટે કાલે તાજા મૂળાના પાન આવ્યા હતા, તો એના માટે મૂળાના પાનની ભાજી બનાવી અને ટીંડોળાનો સંભારો બનાવ્યો. અને હાઈનનું તો હજી સિક્રેટ છે ને તૈયાર જ છે. હા, એટલે હે ને સાંજે તો તમને ખબર પડશે, જેમ જેમ અમે બનાવતા ચાહું ને એમ તમારી જોડે વ્લોગ તો હું શેર કરતી જઈશ. તો કેટલા વઘાર થયા? 1, 2 ને 3 ને હજી વાણી માટે મંચુરિયન. તો જો અહીંયા મમ્મી હે ને બધું તૈયાર કરે છે. મમ્મી પેલા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ મજામાં? તબિયત પાણી લેરમાં ને એ માધુપુરના દરિયા, એ તો મજા આવી જાય. તો જો મમ્મી નીકળું ને પાણી જો. હા, તો મમ્મી અહીંયા જો મને કોબી ને બટેટું બે ખમણી દીધા. તો જો એકદમ મસ્ત ઝીણું છીણ કરી નાખ્યું ને એમાંથી જો એટલું તો પાણી નીકળી ગયું. કા મમ્મી? હા હા, અત્યારે સરસ આવવા માંડી હવે. હા હા હા, તો જો મમ્મી હે ને સવારના સુધારવા બેસી ગયા હતા, નવરા થઈ જાય ને એટલે. તો અત્યારે 12:15 થઈ ગયા, ત્યાં સુધી બધું સુધાર્યું, કેમ કે કાચું ને મૂળો ને અત્યારે બધું છે ને શિયાળાની અંદર બધી ખાવાની મજા આવે એટલે, અને આવે બધું મસ્ત હા હા. તો મૂળા, ચીબડા, કોબી, ટીંડોળા, ટમેટા, ભાજી બધું મસ્ત સુધારાઈ ગયું. હવે એક અમારે મંચુરિયન વ્યૂ કરવાનું, પછી બધા હાથે રોટલી કરી નાખીશ. હા, તો હવે મંચુરિયન બનાવી લઈએ. થોડોક એવું લાગશે તો ઘઉંનો લોટ નાખી, એટલે મેંદો ખવડાવવો નહીં એમાં. હા હાલશે, તો એમાં ને એમાં થઈ જાય તો વાસણ બગાડવાની બહુ નહીં, તો આમાં એક વાસણ એટલે એ ઢગલો થાય. તો આપણે તો મમ્મી છે એટલે ઉપાધિ છે નહીં કઈ. તો ચલો હે ને એટલું બધું કામ તો થઈ ગયું છે ને. હા, એ તો ભૂલી
ભૂલી ગઈ હલાવવાની કે પહેલા તો છાશ જ હલાવી નાખું પછી કરું અને છેલ્લે રોટલી રાખીશ એટલે હું રોટલી ગરમ ગરમ બનાવીશ ને કદાચ 1 વાગે તો એ જમવા દેવાઈ જાય એટલે પહોંચાઈ જાય વાર નહીં લાગે. બાકી આપણે શાક ને સંભારાની તો રેડી થઈ ગયું. કૃપાલની ભાજી ચડે છે હજી અને મંચુરિયમ આપણે ફટાફટ કરી નાખીએ જોયું છે એટલે બહુ ઓછાથી વાર નહીં લાગે. થોડોક છે મેંદાનો લોટ જો સારો હશે ફ્રીજમાં પડ્યો છે એટલે નાખશું નહીં તો ઘઉંનો લોટ નાખીને. અને બાકી તો વાણીને મોરું ખાવું હોય એટલે બીજી કઈ તીખાની તો ઝંઝટ છે નહીં. હજી એક વસ્તુ ભૂલાઈ ગઈ, ડુંગળી. એક નાની ડુંગળીની આછી સ્લાઈસ કરવાની છે એટલે ખાલી વઘારમાં ડુંગળી નાખો એટલે ટેસ્ટ આવે ને. નહીં સૂકી જ, બાકી મરચું તો ખાવું ન હોય એટલે જો મને યાદ આવ્યું. ધીમે ધીમે બનાવતા જાય ને પાછું યાદ આવતું જાય, ભૂલાઈ જાય. કેમ કે આખું વર્ષ પછી બનાવવાનું શિયાળામાં સરસ કોબી ગાજર આવે ને ત્યારે આપણે બનાવીએ, બાકી ન બનાવવાના હોય એટલે. હા હવે કોબી આવશે ને એટલે બનશે. તો ચલો જો આપણે એકદમ મસ્ત ઝીણું છે એટલે આમાં ગોળી વરવામાં પણ વાંધો નહીં આવે એટલે ફટાફટ જો વળી જાય. અત્યારથી જ આવું તો છે એટલે આગળ તેલ મૂકતી જઈશ ને બધું કરતી જઈશ. બાકી જો આપણે છે ને સ્ટેન્ડ તો તૂટી ગયું, વાણીબેને તોડી નાખ્યું છે એટલે એમાં તો કંઈ થાય નહીં. હવે મારે રિપેર કરવું છે પણ એ વારો ન થાય તો ભૂલી જાઉં છું. કાંઈ કૃપાલને કહું તો બીજું લઈ દે કંઈક. તો જોઈએ છીએ આગળ તો વ્લોગમાં બન્યા રહેજો. જે હાઈનની અમારી સિક્રેટ રેસિપી તો તમારી જોડે શેર કરવાની બાકી જ છે. હા તો એની તૈયારી અમે અત્યારે થયાર ચાલુ કરી દેવું પણ જેમ જેમ અમે કરતા જઈશું ને એમ તમને બતાવતી જઈશ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. વ્લોગને એન્જોય કરજો ને અમારા વ્લોગ કેવા લાગે છે એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો ચાલો આપણે છે ને એકદમ મસ્ત ગોળી બનાવી લીધી છે અને જો તમને હું બતાવી દઉં તો જો એકદમ મસ્ત થઈ ગઈ. આમાં મેં કોબી અને બટેટું જ નાખ્યું છે પણ તો ખબર ન પડે કે કોબી બટેટાવાળી છે, એમ લાગે કે ગાજર જ છે. જો એકદમ મસ્ત પોચી પણ બની છે ને. તો છોકરાઓ માટે હેલ્ધી પણ છે અને તમે તાત્કાલિક બનાવી પણ શકો. તો જો અહીંયા મસ્ત મમ્મી નાનું નાનું ડુંગળી ચોપ કરી દીધી, આપણે સુધારી દીધેલી છે. તો હવે અહીં મેં તેલ પણ મૂકી દીધું અને તેલ પણ આવી ગયું. તો ચાલો હવે વાણીને કૃપાલ તેડવા ગયા છે ને એ આવે તો હું એના માટે ફટાફટ બનાવી રાખું એટલે મારી વાણી એકદમ ખુશ થઈ જાય. હું તમને બતાવીશ કે કેટલી ખુશ થાય અને 2 દિવસથી મન નહોતું ખાવાનું એટલા માટે. અને આ હેલ્ધી પણ છે, આમાં બીજું તો કંઈ નાખ્યું નથી. મેં થોડો ઘઉંનો લોટ જ નાખ્યો તો આપણી મસ્ત ગોળી વળી ગઈ. તો આપણે મેંદો પણ યુઝ ન કરવો પડે. મેં લીધો હતો પણ થોડોક સારો નથી ને એટલે મેં પછી ઘઉંનો લોટ નાખીને જ બનાવી છે. તો એકદમ મસ્ત બની છે. તો ચાલો હવે હું તમને વાણી કેટલી ખુશ થાય ને એ બતાવીશ. ચાલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી આપણે ટાઈમ થઈ ગયો છે સાંજની રસોઈનો ને અમે ચાલુ કરી દીધી છે સાંજની રસોઈ. તો એકદમ મેં કીધું હતું કે આપણે સિક્રેટ રેસિપી બનાવવાની છે તો એકદમ મસ્ત અને બધાયનું ભાવતું પ્રિય અને રાજકોટનું ફેમસ બનાવવાનું છે વરાળિયું શાક આપણે આજે. તો શિયાળાની થોડી ઠંડી ચાલુ થઈ ગઈ છે એટલે આપણે એમ થયું કે ચાલો આજે તો બનાવી નાખીએ. અને કાલે જ પપ્પા બધું તાજું શાક લઈ આવ્યા. અમુક વસ્તુ નથી પણ તોય બધી મળી ગઈ છે. તો આપણે મસ્ત આજે તો વરાળિયું શાક બનાવવાનું છે અને બાજરાના રોટલા ને લસણની ચટણી ને બધી એકદમ મસ્ત મોજ લેવાની છે. અને બનાવવાનું આપણે ચૂલા ઉપર છે એટલે એકદમ નેચરલી એટલે એકદમ ટ્રેડિશનલ રીતે જ બનાવવાનું છે. બધી એની સામગ્રી આપણે ભેગી કરી લીધી છે. તો આપણે જો મમ્મીને અમે ચાલુ કરી દીધું છે બનાવવાનું. તો બતાવી દો તમને અમે શું લીધું. એન્જોય. મમ્મી બટેટાની છાલ ઉતારે છે. તો જો આપણે કારેલા આવી ગયા, એ એક નહોતા એટલે એ હમણાં આવી ગયા. ને એક સરગવાની સિંગ નથી, બાકી બધું જ છે. જો રીંગણા છે, ટમેટા છે, બટેટા, ડુંગળી, લસણ, મરચાં. તો જો આપણે ડુંગળીની છાલ ઉતારી અને એને રેડી કરી લીધી. મરચાંમાં મમ્મીએ ચેકા પાડી દીધા છે તો આપણે ભરાય એવા કરવાના છે એટલા માટે. અને બટેટાની છાલ ઉતારે અને રીંગણા ટમેટા રેડી કરવાના છે, બરાબર ને. તો જો એ અને અહીંયા આવી ગયું છે આપણે એકદમ મસ્ત ગોપાલનું તીખા મીઠા મિક્સ ચવાણું. તો આપણે આનો મસાલો કરવાનો છે. તો ચલો હું જેમ બનાવતી જઈશ અને જેટલું બનશે એટલું બધું ફૂલ રેસિપી સાથે તમને બતાવતી જઈશ. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો અને કમેન્ટ કરજો કે તમને કેવું લાગે છે મારું વરાળિયું શાક એ જરૂરથી. અને ચલો લાઈક તો કરી જ દેજો. આજે તો લાઈક બનતા છે અમારા માટે કેમ કે મસ્ત. અને હા અમે કઈ રીતે બનાવવાના છે ને એ હું તમને જે આગળ બતાવીશ કે કઈ રીતે આપણે વરાળીને બાફવાનું છે. એ ઘણી બધી રીત અલગ અલગ છે પણ હું તમને બતાવીશ કે અમે કઈ રીતે બાફીએ. એ તો બન્યા રહેજો વ્લોગની અંદર. તો જો અહીંયા છે ને આપણે બધા શાકભાજીને ચેકા મારી અને મસ્ત કટિંગ કરીને તૈયાર રાખ્યું છે. ને અહીંયા મેં કરી લીધો છે ચવાણાનો મસાલો. તો ચવાણાને ક્રશ કરી એમાં છે ને થોડુંક લીંબુ અને
ધાણા ભાજી નાખી રેડી કરી લીધું છે. મારું મોરું તૈયાર કર્યું અને આ કારેલાને અંદરથી બીજને જે બધું હતું એ કાઢી અને આવી રીતના તૈયાર કરી લીધા. તો હવે આપણે એને ભરી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, તો અમારે ફાઇનલી બધું શાક ભરાઈ ગયું છે અને હવે વારો આવી ગયો છે ને આપણે વરાળે બાફવાનો. તો જો મેં અહીંયા ચૂલો મસ્ત પેટાવી દીધો છે અને આની અંદર જુઓ આ તો મેં ઉપરથી રાખ્યું છે પણ અડધો ટોપ મેં હે ને પાણકાનો ભરી લીધો છે જે મમ્મી બપોરે લઈ આવ્યા હતા. આવા આ તો જે નાના છે પણ આવા પાણકા લઈ આવ્યા હતા. 2-3 પાણીએ ધોઈ સાફ કરી લીધા અને એમાં હે ને અડધો ટોપ ભરાય ને એટલું મેં પાણી જોમાં નાખ્યું છે. જો આમાં નીચે જો પાણી પણ દેખાય છે તો એટલું પાણી અમે નાખેલું છે અને હવે ઉપરથી હું આ થોડુંક ઘાસ મૂકીશ અને બીજું એના માટે મૂકવા માટે મેં અહીંયા લીધું છે આ વ્હાઈટ કાપડ જેમાં મારે બધું શાક ગોઠવી અને વરાળે બાફવાનું છે. અને બાકી જો અહીંયા આપણે મસ્ત કારેલા ભરાઈ ગયા છે. જુઓ એકદમ મસ્ત ભરી લીધા છે આવી રીતના. અને અહીંયા આપણા રીંગણા મરચાં અને બટેટા એ ભરાઈ ગયું છે. અહીંયા આપણું આખું લસણ પણ આવી ગયું છે. જે ફોતરા હોતું જ આપણે આખું નાખવાનું છે. તો એ ફોતરા હોતું નાખશું તો એને ચૂસીને ખાવાની બહુ મજા આવે છે. અને મમ્મી આપણા અહીંયા આવી ગયા છે. શું કહો મમ્મી, શું હાલે તમારે કામકાજ? મમ્મીએ જો કટેવારો કર્યો ને આરો આયરો જ છે, એક પછી એક પૂછતા જાય ને કરતા જાય કા મમ્મી, એટલે ફટાફટ થઈ જાય. તોય થોડુંક મોડું થઈ ગયું. હા, પણ જેમ મોડું થાય ને ભૂખ લાગશે એમ વધારે મજા આવશે ખાવાની, જામો પડી જાય. હજી તો આપણે રોટલા બાકી છે, અમારું મોડું શાક બનાવવાનું બાકી છે. તો મમ્મી જો અહીંયા શું ખાંડે છે, લાલ ચટણી વઘાર માટેની, લસણ અને લાલ ચટણી નિમક, બરોબર. હા, તો મમ્મી ખાંડે છે. તો ચાલો વ્લોગમાં તો બન્યા જ રહેજો એન્ડ સુધી, વારાફરતી બધું બતાવતી જઈશ તમને. તો ચાલો જો આપણે અહીંયા એક લેયર તૈયાર થઈ ગયું છે. જો બટેટા ગોઠવા, કારેલા ગોઠવા મેં અને ઉપર આખું લસણ પણ જો ગોઠવી દીધું છે. મસ્ત કાપડ પાથરી દીધું સફેદ કલરનું, એકદમ ભીનું કરેલું છે. અને આપણે વરાળ પણ જો નીકળવા માંડી છે એટલે મસ્ત દેખાય. તો ફરતી કોઈ મેં જો ઉપરથી પછી પાછો મસાલો ભભરાવી દીધો છે ને હવે એની ઉપર આપણે મૂકવાના છે રીંગણા. તો પહેલાં વ્યવસ્થિત ગોઠવી લો પછી તમને પાછો આગળ બતાવું. તો જો મસ્ત આપણા રીંગણા પણ ગોઠવાઈ ગયા છે અને જો વરાળનો ધુવાડો જો અહીંથી દેખાય જ છે નીકળવા માંડ્યો. પણ આને આપણે કમસે કમ 30 મિનિટથી 45 મિનિટ આઈ થિંક મને એવું લાગે કે ચડવા દેવું જોઈએ. કેમ કે હે ને વરાળ નીકળવા માંડી પણ હજી બફાતા બટેટુની વાર લાગે થોડીક, એટલા માટે. તો હે ને હવે આને આપણે ઢાંકી દેવાનું છે મસ્ત અને એની ઉપર કંઈક વજનવાળું રાખી દેવાનું જેથી કરીને વરાળ ન નીકળે અને વરાળ એકદમ મસ્ત બફાઈ જાય. તો આમ જો લુક એકદમ મસ્ત આવે ને, કેમ કે જો વરાળ નીકળવા માંડી ફરતી બાજુથી એટલે આપણે નીચે હે ને અહીં તાપ પણ ચાલુ રાખવો જોઈએ એકદમ મસ્ત. અને એકદમ આપણે હે ને વાડીની મોજ લેવાની છે, વાડીમાં મોજ આવે ને એવી લેવાની છે કામ મમ્મી. હા, તો જો અમારે અત્યારે જો અંધારું થઈ ગયું છે અને આપણે વાગી ગયા છે 7:23, એટલે થોડીક સ્પીડે રાખવી જો. હજી મારે હે ને ગ્રેવીને એવું બનાવવાનું છે, રોટલા બનાવવાના છે. હા, તો પહેલાં હે ને ફટાફટ હું કરી લઈશ. તો હે ને આ કરી લઈ. મમ્મીની ચટણી ખંડાઈ ગઈ તો જો વઘાર માટે આપણી ચટણી મસ્ત રેડી થઈ ગઈ છે. તો આને આપણે ઢાંકી જ દઈએ આવી રીતના ફરતી બાજુથી એટલે મસ્ત બફાઈ જાય. અને આપણું પાણી જો ઉકળે ની અવાજ પણ આવે છે. જુઓ સાઈડમાંથી થોડું દેખાશે તમને. તો આને આપણે એક કાથરોટ લગભગ ઢકાઈ જાય હો કા મમ્મી. તો જો ફરતી બાજુથી ઢકાઈ ગયું છે અને હવે આને કાથરોટ આપણે ઢાંકી દઈએ. અને આપણે હજી છે ને મરચું, ડુંગળી અને ટમેટું એ 3 વસ્તુ બાકી રાખી કેમ કે એને બફાતા વાર ન લાગે. એટલે 30 મિનિટ થશે એટલે આપણે ખોલીને જોઈ લેવું વ્યવસ્થિત રીંગણા અને બટેટા બફાઈ ગયા છે. તો પાછું આપણે એક મરચાંનું અને લેયર કરી લેવું. તો જો અહીંયા મમ્મી હવે આપણે હે ને કાથરોટ ઢાંકી દે છે. તો જુઓ ઢકાઈ ગઈ ને એકદમ મસ્ત. આની ઉપર આખડી છે ને હવે ખાયણી કે એવું કંઈક મૂકી દેવું વજનવાળું, પણ આ ધગી જાય એટલે ધ્યાન રાખવું જોઈએ. તો આવી રીતના ઢાંકી દેવાનું. તો જો મસ્ત આપણે કાથરોટ રહી ગઈ અને મસ્ત જો ચૂલે છે ને ચડવા મૂકી દીધું ત્યાં અમે ટમેટું ભરી લઈને ગ્રેવી કરી લઈએ. તો જો એકદમ મસ્ત આપણે ઉચકાવી લીધું છે અને આપણે ઉચકાવી અને જોઈ લઈએ કે આપણું બટેટું બફાણું છે કે નહીં. અને આમાં પાણીનો અવાજ નહોતો આવતો ને તો મેં પછી આવી રીતના આમ ઊંચું કરી અને નીચે પાણી એડ કરી દીધું છે. તો તમે એ રીતે એડ કરી શકો છો. જો આપણું રીંગણું દેખાય છે, કારેલું દેખાય છે અને બટેટું પણ દેખાય છે. તો આપણે આમાં હે ને જોઈ લઈ, ચેક કરી લઈએ. એટલે હું ચાકુ લઈ આવી છું તો આપણે ચાકાની મદદથી
તો જો આપણી ચાકુ ખૂંચી જાય છે, કારેલામાં પણ ખૂંચી જાય છે અને રીંગણામાં પણ ખૂંચી જાય છે. તો જો એકદમ મસ્ત આપણું હે ને શાક બફાઈ ગયું. તો જો તમે આખું મેં ખોલી નાખ્યું છે. હવે જોઈ શકો છો એકદમ મસ્ત આપણું શાક બફાઈ ગયું છે. અને આ જુઓ આપણું લસણ પણ આખું છે, એકદમ પોચું થઈ અને બફાઈ ગયું છે. અને લસણને આવી રીતના આખું જ આપણે જે દાંડલીનો ભાગ છે એ અને આ રઘુવાળો ભાગ છે એ બધું હોતું જ આપણે એને હે ને આમાં બાફવાનું છે, કંઈ કાઢવાનું નથી. અને જો હે ને અહીંથી આમ ઊંચું કરીને હજી મારે પાણી નાખવાનું છે. હું અહીંયા લઈ આવી છું, તો પહેલાં એડ કરી દો પાણી. તો જો એકદમ મસ્ત. હવે આપણે મરચાં અને ટમેટાં બધું ગોઠવી દીધું, ડુંગળી હોત અને ગોઠવી દીધી, માથેથી આપણે ધાણા ભભરાવી દીધા એટલે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તો પાછું ઢાંકી અને 15 થી 20 મિનિટ ચડવા દઈએ. તો જો અહીંયા આપણે લઈ લીધું છે ઘી. તો આપણે ઘી અને તેલનો વઘાર કરવાનો છે. તો પહેલાં આપણે લઈ લઈએ 1 થી 2 ચમચી જેટલું ઘી. તો ઘીના આપણે વઘાર કરીએ તો એકદમ મસ્ત એનો ટેસ્ટ આવે છે. તો આપણે અહીંયા 2 ચમચી ઘી લઈ લીધું છે. અને હવે આપણે લેવાનું છે એમાં તેલ. તો તેલને આપણે 3 થી 4 પાવડા જેટલું આપણે શાક હોય એ માપથી આપણે તેલ લેવાનું છે. જો અમારે વધારે શાક છે એટલે હું 3 થી 4 પાવડા જેટલું તેલ લઈશ. બાકી તમારે થોડું હોય તો તમે થોડું પણ લઈ શકો. જેટલું શાક હોય એના પ્રમાણમાં આપણે તેલ લેવાનું છે. તો જો અહીંયા આપણે 3 થી 4 પાવડા જેટલું તેલ લઈ લીધું છે. અને હવે આ છે બધો આપણો ખડા મસાલા જે આપણે વઘાર કરવાનો છે. તો મેં અહીં 5 થી 7 નંગ જેટલા લવિંગ છે, તમાલપત્ર 3 છે. આ આપણે બાદિયું નથી એટલે મેં બાદિયાનો પાવડર લીધો છે. અને લીમડો અને બાકીના આપણા રસોડાના મસાલા. તો અને અહીંયા લીધી છે આપણે લસણવાળી જે વાટેલી ચટણી છે એ. આ છે ડુંગળીની પ્યુરી અને આ છે આપણે ટમેટાની પ્યુરી. તો એ બધું આપણે વઘાર કરવાનો છે. તો હવે તો પહેલાં આપણે છે ને વઘારની અંદર પહેલાં રાઈ એડ કરી દઈએ. અને એકદમ મસ્ત રાઈ સતળાઈ જાય પછી એની અંદર આપણે એડ કરવાનું છે આખું જીરું. તો એનો એકદમ મસ્ત અલગ જ ટેસ્ટ આવે છે. તો આપણે આખું જીરું એડ કરી દીધું છે. હવે આપણે કરી દઈએ આપણા બધા મસાલા એકી સાથે એડ. અને આપણે મારે બાદિયાનો પાવડર છે એટલે વઘાર થોડોક બ્લેક જેવો થઈ ગયો છે, બાકી એકદમ મસ્ત લાગે. તો મસાલો એકદમ બધો સતળાઈ જાય પછી આપણે એની અંદર એડ કરવાની છે લસણવાળી લાલ ચટણી, જેનો ટેસ્ટ ખૂબ જ મસ્ત અને ચટાકેદાર લાજવાબ લાગે છે. તો વરાળિયા શાકનો અલગ જ ટેસ્ટ એક બને છે આ લાલ ચટણીથી. તો જો એકદમ મસ્ત લાલ ચટણી આપણે સાતળી લેવાની છે તેલની અંદર. અને તમને ડાર્ક દેખાતું હશે પણ મારા બાદિયાના પાવડરના હિસાબે તેલ ડાર્ક છે, બાકી એટલું ડાર્ક થાય નહીં. તો એ બધું આપણે એકદમ મસ્ત સતળાઈ જાય ચટણીને આપણો મસાલો એકદમ મસ્ત, પછી આપણે એડ કરી દઈએ ડુંગળી. તો ડુંગળીની પ્યુરી મેં એડ કરી દીધી છે. એને આપણે વ્યવસ્થિત હલાવી અને એકદમ મસ્ત ચડવા દેવાની છે. બ્રાઉન ચડી જાય ત્યાર પછી એની અંદર આપણે બીજા મસાલા એડ કરવાના છે. તો મેં એમાં ચપટી અડધી ચમચી હિંગ એડ કરી છે. અને હવે આપણે એમાં એડ કરશું હળદર. તો આ બધું નાખી દઈએ આપણે એટલે એકદમ મસાલો મસ્ત મિક્સ કરી લેવાનો છે આપણે. અને પછી એડ કરવાનું છે એમાં સ્વાદ મુજબ નિમક, ધાણા જીરું પાવડર અને મસાલાને પાછા બધાને ચડવા દેવાના છે. આપણે જે શાક બનાવ્યું છે વરાળિયું એની અંદર આપણે મસાલો ભરેલો છે એ નિમકવાળો જ છે, એટલે આપણે ગ્રેવીની અંદર માપસરમાં આપણે નિમકને એડ કરવાનું છે. પછી વ્યવસ્થિત આપણે એમને હલાવી લઈએ અને ટમેટું અને ડુંગળીને મસ્ત રીતે આપણે ચડવા દઈએ. તો જો એકદમ મસ્ત આપણું ગ્રેવી ચડીને મસ્ત રેડી થઈ ગઈ. એની અંદર આપણે નાખીએ છીએ સ્વાદ મુજબ ચટણી, કેમ કે ચવાણું છે એ તીખું જ હોય છે એટલે આમાં આપણે જે જરૂર મુજબ છે એટલા મસાલા આપણે એડ કરવાના છે. તો આ એકદમ મસ્ત ચડી ગઈ છે ગ્રેવી. હવે એમાં આપણે નાખીએ ગરમ મસાલો અને પછી આપણે એમાં એડ કરવાની છે આપણે ટમેટાની પ્યુરી. તો આપણે એને પણ એડ કરી દઈએ અને એકદમ મસ્ત ટેસ્ટ આવવા માંડ્યો છે. એકદમ મસ્ત સ્મેલ ગરમ મસાલાની આવે છે. તો આપણે હજી ટમેટાની પ્યુરીને પણ ચડવા દેવી પડશે. એ એકદમ મસ્ત ચડી જાય પછી જો તમારી પાસે અહીંયા ક્રીમ હોય તો તમે ક્રીમ પણ એડ કરી શકો છો, અથવા તો
તમારી આગળ દૂધની મલાઈ કે એ કંઈ હોય એ પણ એડ કરી શકો છો, પણ હું કંઈ એડ કરતી નથી, એ વધારાનું ઓપ્શનલ છે, તમે સ્કીપ કરી શકો. પણ આ રીતે તમે બનાવશો તો એકદમ મસ્ત રાજકોટનું પ્રખ્યાત વિનુભાઈનું વરાળિયું જે છે એનો જ એકદમ મસ્ત ટેસ્ટ આવશે. તો આપણે જે થોડોક મસાલો વધ્યો હતો જે ચવાણાનો એ એડ કર્યો અને આપણે એકદમ મસ્ત શાક બધું મિક્સ થઈ જાય એ રીતના આપણે ગ્રેવી તૈયાર કરી છે. થોડું પાણી એડ કર્યું અને જો અહીંયા આપણું મરચું અને ટમેટું પણ મસ્ત એકદમ ચડી ગયા છે, ડુંગળી પણ એકદમ જો મસ્ત ચડી ગઈ છે. તો આવી રીતના મેં 15થી 20 મિનિટ એને ચડવા દીધું હતું અને હવે આપણે બધું જ શાક આ ગ્રેવીની અંદર એડ કરવાનું છે. તો જો આપણે રીંગણુંને એ કોઈ વસ્તુ એવી નથી કે એકદમ બફાઈને આપણે અડી ના શકીએ એવી થઈ હોય, એકદમ મસ્ત રેડી થઈ ગઈ છે. તો હવે જો આપણે ધીમે ધીમે બધું જ આપણા ગ્રેવીની અંદર એડ કરીએ છીએ. રીંગણા એડ કર્યા, બટેટું એડ કર્યું આપણે, એવી જ રીતના આપણે લસણ છે એ એડ કરશું. તો જો એ પણ આખું એકદમ મસ્ત રહી ગયું છે. તો સ્મેલ તો બધાને ખૂબ આવે છે, ડુંગળી છે તો બધાને ખાવાનું પણ મન થઈ ગયું. મરચાં પણ એવા ને એવા જ છે આખા. તો એકદમ મસ્ત ટેસ્ટી આપણે સ્મેલ આવે છે અને ખાવાનું પણ મન થઈ જાય એવું છે. તો ચલો આપણે બધું હવે એક પછી એક એડ કરી દઈએ. કારેલું પણ મસ્ત બફાઈ ગયું છે. થોડોક આપણે સ્ટ્રીક હોવી જોઈએ, કારણ કે બફાવા માટે થોડોક એને ટાઈમ આપવો પડે છે, કેમ કે આપણે વરાળે બાફવાનું છે ને એટલા માટે. જો વરાળે બાફવાના ટાઈમમાં આપણે થોડીક પણ ભૂલચૂક થાય તો આપણું શાક થોડુંક કાચું રહી જાય છે. એમાં જો રીંગણા અને એવી વસ્તુ કાચી રહી ગઈ હોય તો એ પછી ખાવાની મજા આવતી નથી. તો આપણે છે ને વ્યવસ્થિત એને ટાઈમ આપી અને વરાળે બફાવા દેવું પડે. 45 મિનિટ સુધી તો કમસે કમ આપણે રીંગણું બટેટું ને એ જ બફાવા દેવું પડે. અને ત્યાર પછીનું આપણે જે મૂક્યું હતું એ બધું, તો જો એક પછી એક બધું શાક આપણે ગ્રેવીની અંદર મિક્સ થતું જાય છે અને બસ પછી ધીમે ધીમે આપણે એને આવી રીતના હલાવવાનું છે. તો જો એકદમ મસ્ત અમારી શાકની તો સ્મેલ જ અદ્ભુત છે અત્યારે. તો જો આવી રીતના મેં બધું મસ્ત મિક્સ કરી અને રાખી દીધું છે. અને આ તમે જોઈ શકો છો અમારે એક મોટી હલવાઈ છે, તો હલવાઈ એક શાક બની ગયું છે. તો આ તૈયાર છે આપણું વરાળિયું. તો જરૂરથી આવી રીતના ટ્રાય કરજો. અને આપણે હમણાં બધાના રિવ્યૂ પણ લઈએ છીએ કે બધાને શાક કેવું લાગ્યું. તો જો એકદમ મસ્ત રેડી થઈ ગયું છે આપણું વરાળિયું. તો શિયાળામાં ખાવા લાયક એકદમ ચટાકેદાર. કેટલું ખવાણું આખું ભર્યું હતું છલોછલનું, સારું એવું ખવાઈ ગયું. અને બધા રોટલા એ જમાવટ કરી ગયા. તમે શું કહો, તમારે રિવ્યૂ આપો. ભાઈ કે નહીં? તમે મમ્મી તમને ભાવ્યું? બા તમને ભાવ્યું? નકરા બટેટાને બાફીને એનું શાક બનાવે. હા, બધા લગભગ એક રોટલા ઉપર તો ખાધા. ચાલો હું જમી લઉં. તો આપણે રોટલા તૈયાર છે મસ્ત ગરમા ગરમ. સેકન્ડ ટાઈમ બનાવવાનું પણ થોડુંક ઓછું. સો ફ્રેન્ડ્સ, તો આ હતું મારું વરાળિયું શાક. તો તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરીને કહેજો. અને તમે પણ જરૂરથી આવી રીતના બનાવજો, કેમ કે તમે જોયું ને મેં છેલ્લે બધાના રિવ્યૂ પણ લીધા. તો બધાને બહુ જ ભાવ્યું, પણ થોડુંક વધારે થઈ ગયું હતું મારાથી. મને એવું હતું કે ખૂટી જશે, પણ થોડુંક વધ્યું છે. તો બાકી બધાને બહુ જ ભાવ્યું હતું વરાળિયું શાક. તો હે ને તમે જોયું એમ બધાને આપણે રિવ્યૂ લીધા હતા. તો ખૂબ મજા પડી ગઈ. બધા એક રોટલાના ઘરાક હતા, એના બદલે દોઢ રોટલો ખવાઈ ગયો હતો. અને થોડુંક લેટ પણ થઈ ગયું હતું, પણ અમારો એ ટાઈમ જ છે 8:30 પોણા 9 વાગે જમવાનો. પણ તો પણ બધાને બહુ મજા આવી ગઈ અને બહુ મસ્ત. પહેલી વાર બનાવ્યું પણ બહુ મસ્ત શાક બન્યું. તો પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ તો મસ્ત જ બને છે. તો જો તમે આવી રીતના જરૂરથી ટ્રાય કરજો, એટલે તમારા ઘરના લોકોને ભાવશે. અને હવે તો આપણે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે, એટલે આપણે કંઈક નવીન અને તીખું તનમનિયું બનાવતા રહીશું, વ્લોગની અંદર બતાવતા રહીશું, તમારી જોડે શેર પણ કરીશું. તો તમને કેવું લાગે છે એ જરૂરથી અમને રિવ્યૂ આપજો. અને એકવાર તો જરૂરથી ટ્રાય કરજો.
થોડુંક જ, મારી જેમ વધારે ન કરતા, નકર બીજે દિવસે ખાવાનો વારો આવશે. પણ જો બધાને ભાવી જાય એવું હોય તો બીજે દિવસે પણ ખવાઈ જાય, બાકી તો શું થાય ખબર જ છે તમને. પણ આવી રીતના તમે માપ લઈને બનાવો એટલે મસ્ત જ બને. તો ચલો આજના વ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ એક નવા અને ફ્રેશ વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. તો વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કમેન્ટ કરીને કહેજો. ને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે હવે શિયાળાની ઠંડી ઠંડી ઋતુમાં આવું ગરમા ગરમ શાક ખાવાનું અને કંઈક નવીન રેસીપી સાથે આપણા વ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. એટલા માટે અને બેલ બટન દબાવીને ઓલ સિલેક્ટ કરી દેજો, જેથી કરીને તમને મારી નોટિફિકેશન જલ્દીથી મળી જાય. તો ચલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.